જય માતાજી કમા વિલેજ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સેવ ટમેટાનું શાક। ઓછી મહેનતમાં સરળ અને સ્વાદિષ્ટ 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એવું। તો પહેલાં આપણે બધી તૈયારી કરી લઈએ। તો પહેલાં લીલા મરચાં સમારી લેશું, સૂકી ડુંગળી સમારી લેશું અને સાથે ટમેટાં પણ સમારી લેશું ને બીજા મસાલાને પણ તૈયાર કરી લેશું। ને પછી એક કડાઈમાં થોડું તેલ ગરમ થવા મૂકીશું। તેલ ગરમ થઈ જાય એટલે એમાં લીલા મરચાં અને ડુંગળી નાખીને 2 મિનિટ પાકવા દઈશું। ને પછી ટમેટાં, ધાણા, લસણ, જીરું, લાલ મરચું, હળદર, મીઠું, ચાટ મસાલો, ગરમ મસાલો આ બધા મસાલા નાખીને મિક્સ કરી લઈશું ને થોડીવાર પાકવા દઈશું। ને પછી એમાં 1 વાટકી દહીં નાખીને મિક્સ કરી લેશું। મિક્સ કરી લીધા પછી તેમાં થોડું પાણી ઉમેરીશું ને પાકવા દઈશું। બધો મસાલો પાકી જાય એટલે એમાં સેવ નાખીશું, સારી રીતે મિક્સ કરી લઈશું। તો આવી રીતે સેવ ટમેટાનું શાક બનીને તૈયાર થઈ જશે। તો આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।